શું તમને ખબર છે કે વેશ્યાવૃત્તિને વિશ્વનો સૌથી જૂનો વ્યવસાય કહેવામાં આવે છે? તમને લાગી શકે છે કે જે વ્યવસાય કાયદા અને સમાજની નજરમાં ગુનો છે, એના માટે આંતરરાષ્ટ્રીય સ્તરે કોઈ ખાસ દિવસ કોણ ઉજવશે? જો તમે આવું વિચારો છો તો તમારા વિચારો ખોટા છે, કેમ કે કાયદેસર રીતે ભારતમાં વેશ્યાવૃત્તિ ગુનો નથી. સામાજિક રીતે વેશ્યાવૃત્તિ વિશ્વના સૌથી જૂનામાં જૂના વ્યવસાયોમાંનો એક છે અને વિશ્વમાં 300 થી વધુ સંગઠનો એવા છે કે જે સેક્સ વર્કર્સના અધિકારો માટે લડી રહ્યા છે. સેક્સ વર્કર્સની આ દુનિયા સીધી સાદી રીતે બ્લેક એન્ડ વ્હાઇટમાં વહેંચાયેલી નથી. સમય અને દેશની સીમાઓ આજે આ દુનિયાને ખૂબ જ જટિલ બનતી જાય છે. ઉદાહરણ તરીકે અમેરિકામાં વેશ્યાવૃત્તિ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે, પરંતુ પોર્નોગ્રાફી કાયદેસર છે. ભારતમાં વેશ્યાવૃત્તિ ગુનો નથી, પરંતુ એનો પ્રચાર ગુનો છે. આ તો બહુ જટિલ મામલો છે, નહીં? તો ચાલો ઇન્ટરનેશનલ ડે ફોર સેક્સ વર્કર્સ નિમિત્તે વેશ્યાવૃત્તિ સાથે જોડાયેલ અમુક પ્રશ્નોના જવાબ વિશે તમને માહિતી આપું. શું વેશ્યાવૃત્તિ ગુનો છે? ન્યુઝીલેન્ડમાં છો તો નહીં, અમેરિકામાં છો તો જેલ નક્કી. સેક્સ વર્ક અને તેની કાનૂની સ્થિતિ પર સમગ્ર વિશ્વમાં અલગ અલગ પરિસ્થિતિ છે. કેટલીક જગ્યાએ તો એક જ દેશના રાજ્યોમાં અલગ અલગ કાયદા છે. સેક્સ વર્કર્સની વ્યાખ્યા પણ દરેક જગ્યાએ એક સરખી નથી. કેટલીક જગ્યાએ સેક્સ વર્કનો અર્થ માત્ર પ્રોસ્ટિટ્યુટ એટલે કે વેશ્યાઓ હોય છે, જ્યારે ઘણા દેશોમાં પોર્ન ઇન્ડસ્ટ્રી, સ્ટ્રીપર ક્લબ, વેશ્યાલય ચલાવનારા બધા સેક્સ વર્કર્સની કેટેગરીમાં આવે છે. 2022ના પોતાના એક ચુકાદામાં સુપ્રીમ કોર્ટે વેશ્યાવૃત્તિને વ્યવસાય માન્યો છે. ભારતીય કાયદા હેઠળ વેશ્યાવૃત્તિ હંમેશા કાયદેસર રહી છે, એટલે કે પૈસાના બદલામાં સેક્સ કાયદેસર ગુનો નથી, પરંતુ તેની સાથે જોડાયેલી કેટલીક બાબતોને ગુનો ગણવામાં આવે છે. જેમ કે જો વેશ્યાવૃત્તિ પહેલા પૈસાની લેવડ દેવડની વાત એટલે કે સોલિસિટેશન થાય, જો વેશ્યાવૃત્તિ સંગઠિત રીતે થઈ રહી હોય એટલે કે વેશ્યાલય ચાલતું હોય, જો વેશ્યાવૃત્તિ કોઈ પણ રીતે પ્રચાર કરવામાં આવતો હોય, જો કોઈને બળજબરીથી વેશ્યાવૃત્તિ કરાવવામાં આવતી હોય, તો આ બધા ગુના છે. 2022ના સુપ્રીમ કોર્ટના નિર્ણય પહેલા સુધી જ્યારે પણ પોલીસ કોઈ વેશ્યાલય કે સેક્સ રેકેટ પકડતી, ત્યારે ત્યાં કામ કરતી વેશ્યાઓની પણ ધરપકડ કરવામાં આવતી. પોલીસની દલીલ એવી હતી કે વેશ્યાવૃત્તિ કરતા પહેલા સોલિસિટેશન થયું જ હશે અને આ જ આધારે વેશ્યાઓની પણ ધરપકડ કરવામાં આવતી. સુપ્રીમ કોર્ટના જણાવ્યા મુજબ સોલિસિટેશન થયું જ હશે એવું પુરાવા વિના માની શકાય નહીં. તેથી વેશ્યાઓની ધરપકડ કરી તે ખોટું છે. તેમણે કંઈ ગેરકાયદેસર કર્યું નથી. સુપ્રીમ કોર્ટે આ જ ચુકાદામાં કહ્યું હતું કે વેશ્યાવૃત્તિ એક વ્યવસાય છે અને આ વ્યવસાય સાથે જોડાયેલા લોકોને પણ કાયદા હેઠળ સમાન અધિકારો પ્રાપ્ત છે. વેશ્યાવૃત્તિ આજે ભલે સામાજિક ખરાબામાં ગણવામાં આવતું હોય, પરંતુ હંમેશા એવું નહોતું. સૌથી જૂની સભ્યતાઓમાં અવશેષોમાં પણ એવા પુરાવાઓ મળ્યા છે કે તેમના સમાજમાં વેશ્યાવૃત્તિ સામાન્ય બાબત હતી. સેક્સ વર્કર્સના અધિકારો માટે પણ લડાઈઓ ચાલે છે. વિશ્વભરમાં ઘણા એવા સંગઠનો છે કે જે સેક્સ વર્કર્સ માટે સારી પરિસ્થિતિઓ અને તેમના અધિકારોની રક્ષા માટે સંઘર્ષ કરી રહ્યા છે. તમે એવું માની શકો છો કે આ વ્યવસાય વિશે ખુલ્લેઆમ વાત કરવી સમાજના દરેક વર્ગને અસ્વસ્થ કરે છે. સુપ્રીમ કોર્ટની જેમ કદાચ સમાજ માટે પણ આ જરૂરી છે કે તે આને વ્યવસાય તરીકે ઓળખ આપે, જેથી આની સાથે જોડાયેલા લોકોને હિંસા અને ખરાબ પરિસ્થિતિઓમાંથી છુટકારો મળી શકે. તો તમને અમારી સ્ટોરી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિશે તમારા વિચારો પણ રજૂ કરજો. અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.